આજે આપણે હળદરવાળી સાદી ખીચડી બનાવીશું. તો તે માટે ચોખા અને મગની દાળ મેં લીધી છે. હવે આપણે તેને ધોઈ અને તૈયાર કરી લઈશું. હવે આપણે ધોઈ અને તૈયાર કરી લીધી છે. હવે આપણે તેને બાફી લઈશું. હવે આપણે ખીચડી બાફવા માટે પાણી છે તે ગરમ કરવા મૂક્યું છે. તેમાં આપણે મીઠું નાખી દઈશું, હળદર નાખીશું. હવે આપણે પાણી છે તેને આપણે ઉકાળવા દઈશું. હવે આંધણ છે તે ઉકળી ગયું છે. હવે આપણે તેમાં ખીચડી ઓરી દઈશું. હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું. હવે આપણે સડવા દઈશું. હવે આપણી ખીચડી છે તે બફાઈ ગઈ છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણી ખીચડી છે તે એકદમ સરસ સડી ગઈ છે. હવે આપણી હળદરવાળી સાદી ખીચડી છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.